આજે વર્ષો પછી આપણે જુદા પડ્યા ત્યારથી મળીને આજ દિવસ સુધી જો આપણે ભાઈઓ ભેગા થાવ નજીકના તો એક જ ઠકાણે આ બધા હાથ ગમના હાથ જ ભેગા થાય સારા કાર્ય માટે મળ્યા છીએ ને સારા કાર્યમાં જો કોઈ વિઘન નાખે તેના જેવો કોઈ બુરો માણસ નહીં. સારા કાર્યમાં થોડું લેટ ગો કરવું પડે, થોડું દુઃખ હોય તો વેઠી લેવું પડે, થોડું ના આપણને પોહાતું હોય તો એના ભેગા ભરીને પોહાવવું પડે. મારા ગભે મેલ હોય તમે ઉજળા હોય અને થોડુંક મને ગભો અડાડો તો તમારાથી ઓછું થાય, મારે થોડું તો હરકું પગ તો થાય. પણ જો આપણે વાબર વાબર કરશે ને તો પહેલા વાપરતા હતા ને અત્યારે વાપરે ચાલે એવું નહીં. પોત 25 જણાને બધું પોહાય એવું છે. જે કરો એ કોઈને 25 વાપરવા, કોઈને 5 લાખ વાપરવા, પણ તમારા હાથે બધા નહીં. ગરીબે રહે અને જબરો રહે. મારે જબર કરવું હોય, મારા પાસે 5 રૂપિયા હોય, પણ તમારા હાથે શું ક્યાં થાય? મારે તમારે જેટલું જ વાપરવાનું થાય. તમારાથી 1 રૂપિયા હોય, અમે તો ઉપર 1 રૂપિયા ઓછો વાપરવાનું કરીશું. એટલે તમે બહુ વિચારવાનું છે તો, અને આપણા માટે કર્યું. આ કોઈ જીવનલાલ ને કે નોરતા ગામ ને કે આ આગેવાનો લઈ જવાનું હોય, અમને કોઈ નુકસાન નહીં. આગેવાનો બધા સુખી. દુઃખી કોણ છે? પ્રજા, જેને પ્રજાના રૂપમાં કહીએ. આગેવાનો છે સુખી છે, આગેવાનો કરે. દુઃખી તો કોઈ આગેવાન કરતું નહીં. અને વાપરી એવા છે છતાંય તૈયાર થઈને તમારા હાથ જોડે છે તો તમારે વિનંતી હોભળી પડે ના હોય કે ભાઈ હવે તમે બધા કહો છો તમારાથી ચાલે તો તમે અમારી વિનંતી કરો છો તો અમારા નહીં પોવાતું, અમારા 25 બચી તમારું કુટુંબ સુખી થાય, પાછલા વાળાનું જીવન સુખી થાય. આ બધા વિચારો આપણે કરવાના. એટલે બુદ્ધિશાળી માણસો છો. બુદ્ધિ તો આપણા સમાજ જેટલી કોઈનામાં નહીં, પણ આપણે વેચી મારી છે ને પાછી લાગી. આ તો મારા કે ને એવા ગમે તેવા તાતરી નખ પડ્યો તો ખોડી ગાડી બુદ્ધિ કેટલી જોવે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. એ જતી રહેવા માર્ગે એને હવે આપણે હળવા માર્ગે લાવવા માટે જે સાનિધ્ય મળ્યું છે ને એ તો આપણા માટે બહુ અહોભાગ્યનું છે. આ સાનિધ્ય આખા જિલ્લામાં ખાવા જો તો કોકને જ મળે. માણસો ઘણા આવે પણ માણસે ફેર કોઈ લાખે ના મળે, ઘણા 1 રૂપિયા નથી. એટલે આપણને જે સાંજે મળી છે અહીંયા એક જ ઘરના માણસો છો. તમારામાંથી નગરમ મહારાજ ઉત્પન્ન થયા છે, તમારામાંથી હતીમાં જેવા શક્તિ આપણને મળી છે. આ ગામનું પૂંઠું એવું જબરજસ્ત છે અને આપણને સંત તરીકે જેની ઉપમા મળી છે દોલતરામ મહારાજની, એ નોરતા પૂરતી નહીં, એ વિશ્વ લેવલે જતી રહી છે. અને દુનિયામાં ભરાઈ પડો કે ચાલ્યા છો કે પાટણ જિલ્લામાં નોરતા ગામમાં દોલતરામ મહારાજ આટલા દાખલા મેં પ્રત્યક્ષ જોયા છે. અને જો તમે આવું કરો અને લડા કરો બીજાને તો શું કહેવાય? એટલા માટે તમને બધાને અમે વિનંતી કરીએ છીએ કે થોડું નાનું મોટું ખોટું સારું લાગતું હશે, ના નહીં કે અમે જે કરીએ બધું સાચું લાગતું હશે, પણ થોડુંક તમે લેટ ગો કરો. કોઈ હોય તો આપણે અંગત બેસી પ્રશ્નો નિકાલ કરી દઈશું. પણ જે કરવા બેઠા છે એમાં જો વિક્ષેપ પડશે તો આ ફરી મેળવવું કાઢું છે. એટલા માટે તમે કહો કે અત્યારે હોનું લેવા તો ગરીબ બિચારો તોલાની વાતો ચારોની પાલી ભાર લઈ કે લઈ તો નહીં લઈએ કે બોલો. આટલી પોઝિશન ખરાબ થઈ છે એમાં આપણે છેલ્લા નંબરમાં આવી ગયા. બધી દુનિયાની જમીન આપણા પાસે હતી એ આપણા પાસે ગયા લઈ ગયા. હવે આપણે તમે વિભો લઈ આવજો પાસે આપણે તેવા છીએ. અને એને કોણ વાવે? બધા વાબા વાળા તમે છો, લેવા વાળા લેર મારે છે. ખૂબ વિનંતી સાથે તમે બધાને ભેગા થઈ તો અભિનંદન આપું છું. અને જે બંધારણ થશે તો એમાં તમને એકલો રસ લેવાનો નહીં, પણ કોઈકની વતેડી ઠરે એવું કામ છે. ના પહોંચ્યું એટલે સારું થયું તમે આ કરી મારા છોકરાને હવે મૂકવા કેવું વળી. અને ગમે તેવો જબરો હગો આવતો તો આપણે માજી લઈએ કે કેમ આટલું આવ્યું આટલું નહીં કે અમારે બંધારણ છે એ બોલવાનું બંધ થઈ જાય. અને છૂટવું છે તો કોઈને કોઈ ના હાલ્યું અને કોઈ ના હાલ્યું. આ તો બધા હાલી શકશે, હાર્યું તો બધા હાલી શકશે. એટલે એક તો તમે નાના નહીં તો
મોટા ને મોટા રહેવાના અને જો છૂટું રાખ્યો ને તો નાના મોટા રહેવાના જ છો. એ ગોપાળજી વાત કરે તો એને આટલું આવ્યું તો તીહું આવ્યું ફલાણ આટલું કર્યું અને આટલું આવ્યું. આ બધી ચર્ચાઓ છે બધી બંધ થઈ જાય અને એક જ વપરાઈ જાય. 5,000ની જે વાત કરી એ 5,000 કન્યાના હાથમાં કોઈ ઇન્કમ નહીં સોને મને ઘેર હાલવાના. એ 5,000 રૂપિયાથી તો આપણે ચોલ્લો કરવા જઈએ છીએ એટલે કુટુંબ હાથે આપણે 50 કો હાલતા હોય ભેગા કરીને આપણે એને હાલતા હોય છે. પણ કોઈ 10, 20, 25 કોઈ દાગીનો લઈ તો એના બદલે કીધું કે ભાઈ ઓછામાં 5,000 રૂપિયા બધા ભેગા હાલી જાય. કોઈને 25 હાલે તો હાલે એવા જોઈએ પણ 5,000 હાલે એટલે એમાં બધું આવી ગયું. એટલે બીજી કોઈને આઘું પાછું રહે નહીં. તમે પોત તો ગમે ગરીબ માણસ હાલીએ કે આ સમયમાં ઓછા માણસો જો કે તમારી મહેમાન ગતિમાં ધણીને તકલીફ ના પડે એટલે બધું સારું થાય છે. દેખશું છે અને ભવિષ્ય પણ આપણું ઉજળું રહેશે. તમે બધા નક્કી કરી દો કે આ સાચું છે અને મારા દીકરો કે દીકરી ડબલ ગ્રેજ્યુએટ ના થતી હોય મારે કશું કરાવવું એવું ભણાવવાની પણ ધકત રાખો તો તમારે કોઈની મજૂરી નહીં થાય. તમે પાછા આમાં પડી ગયા છો. જે લોકો આપણી મજૂરી કરતા હતા ને એ તમારાથી પીલાણા એટલે બધા ભણવા એને આ કરી તે કર્યું વળગી પડ્યા એટલે આપણે બધા મજૂરી જતા. એટલે આપણે બધાને બહુ બુદ્ધિશાળી છો, બધા મળ્યા છો, ખૂબ અભિનંદનને પાત્ર છે. તમને બધાને હું ખૂબ મારા અંતરથી વંદન કરું છું. મહારાજના સાનિધ્યમાં આવું થાય છે તો હું પાછું હોય એટલે એટલા આપણે હંપીને રહેતા નહીં. તમે હંપીને રહો. બધાને અગર એક રોટલો વધે તો 5 રોટલા વધે તો બીજા 3 કુટુંબ કહે પણ 5,000થી ગમે તે નાહી દો તો એટલું નુકસાન તમને જ છે. આપણે તો એક ભાઈ છીએ. કાલ ફેર ભેગા થવાનું થતું હોય કોઈ એવું લાગે તો મારા ખર્ચે તમે બધા ખાઓ જમાડી દઈ ભેગા ખર્ચો હું આપી દઈશ. બધાને જમણવાળો રાખીશ અને ફરી કોઈ આગુ પાછું હોય તે જગ્યાએ ભેગા થો નક્કી. પણ આપણે આ બંધારણ છે ને એને ગમે તે કરી અને અમલમાં લાવવું છે અને અમલમાં લાવી અને આપણા ભાઈઓને સુખી જવા માટે મજૂરી છે. આ બેઠા નહીં એને કોઈને કોઈ જરૂર નહીં પણ જરૂર જેને છે ને એ લડો ના દોલતરામ મહારાજ